ગુજરાતમાં આભ ફાટશે તો ગુજરાતવાસીઓ આજે તારીખ થઈ છે 17 ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં આવનારા કલાકોમાં કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે, તેમજ છેલ્લા 24 કલાકમાં તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 5 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો ખાબકી ચૂક્યા છે। તો અને આગામી દિવસોમાં કેવું વરસાદનું જોર રહેશે અને લાઈવ સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે અને જે સિસ્ટમ ભીતિ સેવાઈ રહી હતી કે આ સિસ્ટમ ખૂબ જ વિશાળ થશે અને પૂર સમાન વરસાદો ગુજરાતમાં આવશે, તે ભીતિ સાચી સાબિત થઈ રહી છે। કારણ કે આ સિસ્ટમે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે। કારણ કે મહારાષ્ટ્રને ગમરોળ્યા બાદ હવે ગુજરાતમાં આગળ વધશે આ સિસ્ટમ, અને જો ગુજરાતમાં આ સિસ્ટમ આગળ વધશે અને કોઈક એવા વિસ્તારો છે જ્યાં પહેલેથી જ ભારે વરસાદો પડેલા છે અને ત્યાં જ ભારે વરસાદો પડશે તો ત્યાં પૂર સમાન વરસાદો ગણાશે। અને વધુમાં આપણે વાત કરી તો આ સિસ્ટમ હવે ઉત્તર તેમજ મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ આમ તમામ વિસ્તારોમાં અસર કરશે। અને વધુમાં વાત કર તો આ સિસ્ટમ દક્ષિણી ગુજરાતના છેડાના વિસ્તારોમાં અત્યારે પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ લો પ્રેશરના સ્વરૂપમાં છે, એટલે અતિ ભયંકર અને વિશાળ સિસ્ટમ છે અને હળવે હવે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે। એટલે કે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે પોતાનું કેન્દ્ર બિંદુ લઈને આવી ગઈ છે અને હળવે ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમ પોતાનું જોર બતાવી રહી છે। અને કાલે તો ઘણા બધા વિસ્તારોમાં 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા। હવે વિડીયોની શરૂઆત કરીએ અને તમને બતાવીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, તેમજ IMD અમદાવાદ મોસમ વિભાગ દ્વારા આજે કયા જિલ્લામાં કેવું એલર્ટ છે તેની પણ વાત આપણે આ વિડીયોમાં કરવાની છે અને ક્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદો પડી શકે છે, જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ તમામ વાત આ વિડીયોમાં કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને બધી જ માહિતી જાણીએ। તો દર્શક મિત્રો, હું તમને છેલ્લા 24 કલાકના આંકડાઓ બતાવી રહ્યો છું। આ આંકડા દ્વારા જ તમે અનુમાન લગાવી શકો છો કે ગુજરાતમાં આભ ફાટ્યા છે। તમે જોઈ શકો છો। વધુમાં વાત કરીએ તો જૂનાગઢના જોઈ શકો છો ભાસણમાં 6.3 ઇંચ એટલે કે 6.5 ઇંચ સુધીનો વરસાદ જૂનાગઢના ભાસણમાં પડ્યો છે। રાજકોટના જોઈ શકો છો જામકંડોરણા પણ 4.5 ઇંચ સુધીનો વરસાદ, અમરેલીના જોઈ શકો છો કુકાવાડ વાડિયામાં જોઈ શકો છો 4.13 ઇંચ સુધીનો વરસાદ, ગોંડલમાં તમે પણ જોઈ શકો છો 4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો છે। તેમજ ધારી છે, નડિયાદ છે, હળવદ છે, જોઈ શકો છો દસાડા છે, રાણપુર છે, ખેડા છે, વિસાવદર છે, આ વિસ્તારોમાં 2 થી લઈ અને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો ખાબક્યા છે। પેટલા, પાટણ, વેરાવળ છે, ઉના છે, કોડીનાર છે, લીંબડી છે, જાફરાબાદ છે, જાંબુઘોડા છે, માળિયા હાટી છે, ડીસા છે, બગસરા છે, અમરેલી, અમદાવાદ સિટી છે, ગીર સોમનાથ છે અને જોઈ શકો છો અમીગઢમાં પણ 1 થી લઈને 3 ઇંચ સુધીના તેમજ 2.5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા છે। હવે આપણે વધુમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો દિવસ 2 એટલે કે અતિ ભારે વરસાદનો આજે છે દિવસ 2, એટલે કે બીજા દિવસના દિવસે પણ ભારે વરસાદની ચેતવણી અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા આપી દેવામાં આવી ગઈ છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી સાઈડના વિસ્તારો, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ એટલે કે 8 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી ગઈ છે। હવે આપણે ભારે વરસાદની આગાહીમાં જોઈએ તો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં તો ભારે વરસાદના યલો એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે। હવે આપણે મોડલો દ્વારા વરસાદની માહિતી મેળવીએ। તો દર્શક મિત્રો, હું તમને પહેલાં આ સિસ્ટમની જાણકારી આપું તે પહેલાં તમે આ જોઈ શકો છો કે ગુજરાત પર એક આફત આવી ગઈ છે અને બીજી આફત જોઈ શકો છો બંગાળની ખાડીમાં બની રહી છે।
તમે આ જોઈ શકો છો વિશાળ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે. આ સિસ્ટમ પણ ગુજરાતમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે અને આ સિસ્ટમ જો ગુજરાતમાં આવે તો ગુજરાતમાં કાયદેસરનું પૂર જોવા મળી શકે છે, કારણ કે આ સિસ્ટમ ખૂબ જ વિશાળ છે. જે અત્યારે સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં છે તે સિસ્ટમ કરતાં પણ આ સિસ્ટમ ખૂબ જ વિશાળ અને ભયાનક છે, કારણ કે આ સિસ્ટમ અત્યારે જ લો પ્રેશરની કેટેગરીમાં છે અને લો પ્રેશરમાં જે સિસ્ટમ હોય તે અતિ ભારે વરસાદો સાબિત થઈ શકે છે. અને તમને વધુમાં વાત કરાવીએ તો આ સિસ્ટમ અત્યારે જોઈ શકો છો મુંબઈ, અરબ સાગર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો સુધી પથરાયેલી છે. હવે આપણે બપોરના સમયની વાત કરીએ તો આ સિસ્ટમ લો પ્રેશરમાં આવી જશે અને આ સિસ્ટમ અરબ સાગરમાં ભળી જશે, પરંતુ અરબ સાગરમાં ભળ્યા બાદ પણ આ સિસ્ટમ ખૂબ જ તીવ્રતા સાથે પોતાની તીવ્રતાઓ ગુજરાતના વિસ્તારો પર પાથરશે. અને વધુમાં વાત કરીએ તો આજે બપોર બાદની આપણે વાત કરીએ તો જોઈ શકો છો ઉના છે, વેરાવળ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારો છે, મહુવાના વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તારો છે, માંગરોળના વિસ્તારો છે, કડી, કલોલ, તેમજ જોઈ શકો છો ગડુના વિસ્તારો છે, કેશોદના વિસ્તારો છે, કડચના પણ વિસ્તારો છે. તેમજ આપણે વધુમાં વાત કરીએ તો માળિયા હાટીના પણ ઘણા બધા વિસ્તારો છે. તેમજ આ તરફ વાત કરીએ તો તમે જોઈ શકો છો પીપળીના બધા જ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે. હવે વધુમાં વાત કરીએ તો પોરબંદર, સિસલી, ભાનવડ, કુટિયાણા, ઉપલેટા, ભાટિયામાં પણ આજે સામાન્યથી ભારે વરસાદ એટલે કે 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ શકે છે. દ્વારકા, ઓખા, ભાટિયા, જામખંભાળિયા તેમજ લાલપુર, જામનગરના વિસ્તારોમાં તો આજે રીતસરના મેઘ તાંડવ જોવા મળશે. આ તરફ વધુમાં આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો આગાહી મુજબ સિહોર છે, પાલીતાણા, તળાજા, ભાવનગર, વલભીપુર, અમરેલી, બાબરા, ગઢડા, બોટાદના રાણપુર, બરવાળા સાઈડના વિસ્તારો તેમજ કુંડલી સાઈડના વિસ્તારોમાં પણ આજે લગભગ 5 થી 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ શકે છે. હવે આપણે વધુમાં વાત કરીએ તો સૌથી વધુ તીવ્રતાવાળા વિસ્તારો છે જે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબી, કુડા, વિરમગામ, અમદાવાદ, ધોળકાના વિસ્તારો તેમજ આ તરફ ગોંડલ, જસદણ તમામ એટલે કે સૌરાષ્ટ્ર, આખું સૌરાષ્ટ્ર આજે ગમરોળા છે. આ સિસ્ટમની તીવ્રતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદો જોવા મળી શકે છે. કાલના દિવસે પણ ઘણા બધા વિસ્તારોમાં આભ ફાટવાના દ્રશ્યો આવ્યા, તેવા જ દ્રશ્યો આજે પણ આવી શકે છે. વલસાડ છે, આહવા છે, વ્યારા છે, સુરત છે, ડાંગ, નવસારીના વિસ્તારો, ભરૂચના વિસ્તારો, રાજપડાના વિસ્તારો તેમજ અમોદથી બોડેલી, અલીપુર તેમજ વડોદરા, ખંભાત તમામ વિસ્તારોમાં મેઘ તબાહી જોવા મળી શકે છે. આ તરફ વધુમાં વાત કરીએ તો દાહોદ છે, લુણાવાડા છે, ગોધરા છે, કપડવંજ છે, બંસવાડા છે, રતલામ છે, તાંડા સાઈડના વિસ્તારો છે તેમજ ડુંગરપુર તેમજ સલુમબાર તેજ ખેડબ્રહ્મા, હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ખૂબ વધુ જોવા મળી શકે છે, પરંતુ આ વિસ્તારોમાં લગભગ 3 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. હવે આપણે વધુમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જેમ કે વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, અમદાવાદ, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર, પાટણ, સિદ્ધપુર તેમજ ઘણા વિસ્તારો છે, રાધનપુર છે, હિંમતનગર છે તેમજ આબુ રોડ, થરાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે. એટલે કે આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદો આજના દિવસે પણ જોવા મળશે. હવે કચ્છના વિસ્તારોની આપણે વાત કરીએ તો ગાંધીધામ, માંડવી, ભુજ, નલિયા, રાપર, ખાવડા આ બધા જ વિસ્તારોમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ શકે છે. આ તમને અત્યારની જે આગાહી આપી દેવામાં આવી ગઈ છે તે લગભગ 4 વાગ્યા સુધીની હશે. અને આપણે 4 વાગ્યા બાદની આપણે આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં મેઘ તાંડવ અને મેઘ સવારી થશે. અને આપણે વધુમાં વાત કરીએ તો સુરત,
નવસારી, ડાંગ તેમજ તાપી સાઈડના વિસ્તારો, ભરૂચ છે, વલસાડ છે, આમોદ છે, રાજપરા છે, આ તરફ વડોદરા છે, તેમજ બોડેલી છે, ખંભાત, નડિયા, ગોધરા, દાહોદ, ધોળકાના વિસ્તારો, તેમજ વધુમાં વાત કરીએ તો બાંસવાડ છે, ડુંગરપુર છે, લુણાવાડા, હિંમતનગર, કપડવંજ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં રીતસરના આભ પાડશે અને 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાશે. વધુમાં વાત કરીએ તો અમદાવાદ તેમજ મહેમદાબાદ, મહેસાણા તેમજ અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો ગાંધીનગર, કડી, વિરમગામ, માનસા, પરતીજના વિસ્તારો, મહેમદાબાદના મહુવા, ડાકોર, ધોળકા તેમજ પાલનપુર, પાટણ, સિદ્ધકુડ, ખેડ બ્રહ્મા, સલુંબાર સાઈડના વિસ્તારો, રાધનપુર, થરાદ, વાવ, થરાદના પણ આજે આભ ફાટવાના દ્રશ્યો સામે આવી શકે છે. આબુ રોડ છે, સિહોરી છે, બિનમાલ છે, ચચોરા છે, થરાડ છે, તેમજ બાકાસર સાઈડના વિસ્તારો, તેમજ આ તરફ સરારા, ધોરીમાર્ગ, આ તરફ ધોરીમાર્ગ તેમજ ઘણા બધા બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે, પાટણ, સિદ્ધપુર, ગાંધીનગરના વિસ્તારો. એટલે કે આજે ઉત્તરી ગુજરાતમાં 5 થી 7, 5 થી 9 વાગ્યા સુધીમાં તો લગભગ 9 ઇંચ સુધીના ધોધમાર વરસાદો ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો આજે 5 વાગ્યા પછી વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ ઉના, ભાવનગર, રાજકોટના વિસ્તારો છે ઘણા બધા, તેમજ બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, હળવદ, સુરેન્દ્રનગર, ઓખા, પોરબંદર આ બધા જ વિસ્તારોમાં સારા એવા ભારે વરસાદો જોવા મળી શકે છે. અને કુડા છે, મોરબી છે, જામનગર, ચોટીલા આ બધા જ સલાયાના વિસ્તારો, તેમજ વધુમાં આપણે વાત કરીએ તો લાલપુર, ખાવડા, રાજકોટ આ બધા જ વિસ્તારોમાં રીતસરના મેઘ તાંડવ એટલે કે 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. હવે આપણે રાત્રિના સમયે એટલે કે 5 થી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં કચ્છમાં આભ ફાટશે. રાપર, ભુજ, ગાંધીધામ, નળિયા, લખપત, ખાવડાના વિસ્તારો છે. અને આ વિસ્તારોમાં વધુમાં આપણે વાત કરીએ તો જોઈ શકો છો ધોરદોના વિસ્તારો છે, હરજીનવાસના વિસ્તારો છે, ખાવડાના વિસ્તારોમાં આજે રીતસરના આભ ફાટવાના દ્રશ્યો 9 વાગ્યા સુધીમાં આપણને જોવા મળી શકે છે. હવે આપણે વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે તેમાં પણ રીતસરના મેઘ તાંડવ જોવા મળી શકે છે. તો મિત્રો આ હતી 9 વાગ્યા સુધીની આગાહી. હવે વધુમાં આપણે રાત્રિના સમય એટલે કે 10 વાગ્યા પછીની આપણે આગાહી જોઈએ તો 10 વાગ્યા પછી આ પટ્ટો તમે આ જોઈ શકો છો. એટલે કે મોટી 2 સિસ્ટમોનું મિલન થઈ શકે છે. એટલે કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી અને તે સિસ્ટમ ગુજરાતમાં અત્યારે સ્થિત છે, અને નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી તેનો ટ્રફ લગભગ ગુજરાતના વિસ્તારો સુધી જોવા મળી રહ્યો છે. જેના કારણે આ 2 સિસ્ટમના આઉટર વાદળો એટલે કે બંને સિસ્ટમના વાદળાઓનું મિલન થતાં ગુજરાતમાં આભ ફાટવાના દ્રશ્યો પણ સામે આવી શકે છે. તો મિત્રો આજે રાત્રિના સમયે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો આજે 10 વાગ્યા પછી અમદાવાદ તેમજ પાટણ, સિદ્ધપુર તેમજ ગાંધીનગર, ઉદયપુર સાઈડના વિસ્તારો, દાહોદ, પંચમહાલ, રતલામ, ડુંગરપુર, પાલનપુર, મહેસાણા, સુઈગામ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ નવસારી, ડાંગ, આહવા સાઈડના તમામ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.